આજે આપણે શિયાળુ સ્પેશિયલ લસણ અને દહીંની ચટણી બનાવીશું। આ ચટણી રોટલી, પરોઠા, ભાખરી, બાજરાના રોટલા સાથે કે પછી ભજીયા સાથે અથવા તો કોઈ પણ ફરસાણ સાથે બહુ સરસ લાગે છે। તો ચાલો આજે માત્ર ને માત્ર લસણ અને દહીંની મદદથી આપણે સરસ મજાની ટેસ્ટી કાઠિયાવાડી ચટણી બનાવીશું। જ્યારે પણ તમને એમ થાય કે તમારે કશુંક અલગ ખાવું છે ત્યારે આજે આપણે આ રેસીપી જે છે તે લસણની ચટણીની જોઈએ। એમાં મેં એક કળી લસણ લીધું છે, એમાં 10થી 15 કળી લસણ છે। સાથે મેં લીધું છે લાલ મરચું, ચીલી ફ્લેક્સ, થોડું નમક, સહેજ અમથી ટેસ્ટ બેલેન્સ માટે ખાંડ માત્ર 4થી 5 દાણા, કાચું જીરું, મીઠું અને દહીં। તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈએ, એની અંદર આપણે એક વાટકામાં બધું મિશ્રણ ભેગું કરીએ। લસણ, ચીલી ફ્લેક્સ, થોડું નમક, સહેજ અમથી આવતી જતી ખાંડ, પછી લાલ મરચું અને જીરું, આ બધી જ વસ્તુ મેં વાટકીમાં ભેગી કરી લીધી છે। હવે આપણે જે મિક્સર જાર લીધી છે જેમાં આપણે દહીંની સ્પેશિયલ આ લસણ અને દહીંની ચટણી બનાવવાના છીએ, એની અંદર ટ્રાન્સફર કરતાં પહેલાં આપણે થોડું પાણી ઉમેરી દઈએ। માત્ર ને માત્ર ટેસ્ટ બેલેન્સ થાય એટલું જ પાણી આપણે લેવાનું છે અને આપણી જે ચટણી છે પીસાય એટલું જ પાણી લેવાનું, મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દેવાની। અને હવે આપણે લીડ કવર કરીશું અને એકદમ ફાઇન ચટણી બનાવી લઈશું। તો અહીં આપણે જે ચટણી બનાવવા માટેની જાર આવે છે એ જ લીધી છે। મિક્સર જારમાં હવે એની ચટણી બનાવી લઈએ। તો અહીંયા આપણી ચટણી છે બનીને રેડી થઈ ગઈ છે। તૈયાર થયેલી આ ચટણી છે એને આપણે એક વાસણમાં કાઢી લઈએ, જોઈએ કેવી બની છે। ખરેખર આ ચટણી બહુ ટેસ્ટી લાગે છે। પહેલાં તો મને થયું કે આ તીખી લાગશે, પરંતુ ના, આનો ટેસ્ટ તીખો નહીં પરંતુ એકદમ મસ્ત મજેદાર, ચટાકેદાર અને ચટપટો છે। તમે પાણીપુરી બનાવો છો તો પણ તમે લસણનું પાણી બનાવો તો આ રીતે લસણનું ચટણી બનાવી અને પછી લસણનું પાણી પાણીપુરીમાં બનાવી શકાય છે। તો તૈયાર થયેલી આ ચટણી એક રીતે નહીં, ઘણી બધી રીતે તમારા રસોઈના સ્વાદને બમણો કરવા માટે ઉપયોગી છે। તો શિયાળામાં એકવાર તમે જરૂર બનાવજો। ખાવાનું હોય ત્યારે તાજી તાજી બનાવજો, સ્ટોરેજ નહીં કરતા, કારણ કે લસણના કારણે સ્ટોરેજ કરશો તો ફ્રીજમાં વાસ આવે છે, ઘરમાં બી નથી રહેવાતું, વાસ આવે છે। સ્ટોરેજ ન કરતા જો તમારે ખાવું જ હોય તો જેટલી ખાવી હોય એટલી તાજી તાજી બનાવજો। તો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે। પસંદ આવી હોય તો દિલથી લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો।